હાય ગાઈઝ, હું મારવણિયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તલની ચીકી બનાવવાની છે. તો એમના માટે મેં એક બાઉલ ઘરની કોઈ પણ એક કટોરી સેટ કરી લીધી છે. તો એ એક બાઉલ જેટલો મેં ગોળ લીધો છે. એની સામે આપણે એવડી જ સાઇઝની બીજી કટોરી લઈ અને 2 બાઉલ આપણે તલ લેવાના છે. અને જો આપણે વજનના હિસાબે જોઈએ તો લગભગ તલ છે ને ગોળ છે બંનેનું પ્રમાણ છે એક જ સરખું રહેશે. બંને 300 ગ્રામ જેટલા મેં લીધા છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું, તો આપણે તલને શેકી લેવાના છે, કારણ કે એ કાચા છે. તો આપણે એમને શેકી લઈએ. તો આપણે એક નોનસ્ટિક પેન લીધી છે. એમની અંદર આપણે જે 2 બાઉલ જેટલા તલ લીધા હતા એ તલ લઈ અને આપણે એમનો થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એમને શેકી લેશું. આ રીતે એમને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને એમનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એમને શેકી લઈએ. હવે જુઓ, તલનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે. અને પાછું જુઓ, એની અંદર આપણે ધાણી ફોડી અને ધાણી કેવી રીતે ફૂટે છે, સેમ એ જ રીતે આપણા તલ છે એ ફૂટે છે. તો એનો મતલબ છે કે આપણા તલ સરસ શેકાઈ ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે એમને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈએ. થોડી વાર આ રીતે આપણે ચલાવશું, કારણ કે આપણું વાસણ ગરમ છે તો તલનો કલર છે એ વધારે ડાર્ક થઈ જશે. તો આપણે એમને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈએ. જો આપણે તલ છે બાઉલની અંદર લઈ લીધા છે અને વળી પાછી આપણી જે કઢાઈ છે એને આપણે ગેસ પર ચડાવી અને તળિયામાં થોડું એવું ઘી આપણે નાખીશું, જેથી કરીને આપણો ગોળ છે એ ચીપકે નહીં. અત્યારે આપણે ગોળમાંથી ચીકી બનાવશું, કારણ કે ગોળ ખાવો સારો એવો હેલ્ધી છે. તો આપણે ગોળ છે એ આમની અંદર એડ કરી દઈએ. એવું નથી કે ચીકીને એ બધું શિયાળામાં જ ખાઈ શકાય, આપણે ગમે ત્યારે ખાઈ શકીએ, કારણ કે તલની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તો દરેક માટે, દરેકના હાડકાં માટે ખૂબ જ જરૂરી છે કેલ્શિયમ. તો આપણે એમને ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. અને ગોળમાંથી આપણને હિમોગ્લોબિન પણ સારા પ્રમાણમાં મળે છે. તો ગોળ અને તલ એકી સાથે ખાવા ખૂબ જ હેલ્ધી છે. તો હવે આપણે આમની પાઈ લેશું અને એમાં આપણે એક ટ્રીકથી લેશું કે એ ટ્રીકની મદદથી તમારી ચીકી છે, ઘણી વખત આપણે સાંભળ્યું હશે, ઘણા કહેતા હશે કે ચીકી બની તો જાય છે સારી એવી, પણ થોડો ટાઈમ લાગે. ત્યારબાદ આપણે ડબ્બામાં જ્યારે મૂકીએ છીએ અને વળી પાછી જ્યારે આપણે ખાવાના ઉપયોગમાં લઈએ ત્યારે એકબીજાને સાથે ચોંટી જાય છે, ચીપકી ગઈ હોય છે. તો એમ થવાનું કારણ શું છે, તો આપણી જે ગોળની પાઈ છે એ બરાબર ન આવી હોય, થોડી એવી ઢીલી રહી ગઈ હોય, તો એના કારણે એવું થતું હોય છે. પણ અત્યારે આપણે એકદમ પરફેક્ટ રીતે લેશું. જો એ રીતે તમે લેશો તો તમારે એવું ક્યારેય તલ છે એની ચીકી છે ક્યારેય ખરાબ નહીં થાય અને ક્યારેય એકબીજાની સાથે ચીપકશે નહીં. તો આપણે આમને લગભગ 4 થી 5 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીએ અને આપણે આગળ જોઈએ કે ક્યારે આપણે એની અંદર તલ એડ કરવાના છે. ગોળનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે. તો આપણે એક બાઉલની અંદર થોડું પાણી લીધું છે અને એમની અંદર આપણે આ ગોળનું એક ટીપું પાડીશું. આ રીતે પાડીશું આપણે ટીપું અને એને એકાદ સેકન્ડ માટે પાણીમાં જ આ જ રીતે રહેવા દેશું. ત્યારબાદ એને ઉઠાવી અને આપણે જોવાનું છે, આ રીતે કટ કરવાનું છે. હજુ એ કટ નથી થતું, હજી વળી જાય છે, એનો મતલબ છે હજુ આપણી ગોળની પાઈ આવી નથી. તો હજી આપણે આમને એકાદ મિનિટ આ જ રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું, ત્યારબાદ ચેક કરીશું. હવે ફરી પાછું આપણે ચેક કરી લઈએ. તો આપણે આમની અંદર એક પાણીની અંદર ટીપું પાડી દઈએ અને આપણે એકાદ સેકન્ડ રહેવા જ દઈએ અને ત્યારબાદ આપણે જોઈએ તો એમનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. અને હવે જુઓ, તૂટી ગઈ ને, તો પરફેક્ટ આપણી ગોળની પાઈ છે એ બરાબર આવી ગઈ છે. તો એમની અંદર આપણા તલ એડ કરી દઈએ અને સારી રીતે આને હલાવી લઈએ. અને ત્યારબાદ આપણે કોઈ પ્લાસ્ટિકની શીટ ઉપર કે કોઈ બટર પેપરની ઉપર આપણે નથી કરવાની, આપણે પ્લેટફોર્મ ઉપર જ આમને કરીશું. પ્લાસ્ટિકમાં ગરમ વસ્તુઓ નાખવી અનહેલ્ધી છે, તો આપણે પ્લાસ્ટિક એવોઇડ કરીશું. હવે જો આ સરસ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે એમને પ્લેટફોર્મ પર ઢાળી દઈએ.
હવે જુઓ આપણે એમને પ્લેટફોર્મ પર લઈ લીધું છે ને પ્લેટફોર્મ પર આપણે એક થોડું એવું ઘી લગાડી દીધું છે અને વાટકા ઉપર પણ આ રીતે ઘી લગાડી અને આને આ રીતે થપથપાવી અને આપણે એમને સ્પ્રેડ કરી લેશું. ભલે આમનો કદાચ આકાર એકદમ બજાર જેવો ચોરસ ન આવે તો કંઈ વાંધો નહીં, પણ આપણે આમની અંદર પ્લાસ્ટિકની અંદર આપણે નથી કરવાનું, આપણે આ જ રીતે પ્લેટફોર્મ પર જ કરીશું. અને લગભગ આને એકાદ મિનિટ માટે આ રીતે રહેવા દેશું, ત્યારબાદ આપણે વેલણની મદદથી વણી લેશું. હવે જુઓ એકાદ મિનિટના સમય બાદ હવે આપણે વેલણની મદદથી આમને હળવે હળવે વણી લઈએ અને આપણેથી શક્ય એટલી આપણે એમને પાતળી કરીશું. જો આ ચીકી છે ક્યાંય બહાર ફરવા જઈએ અને આપણે સાથે લઈ જઈએ તો આ એકદમ લાંબો ટાઈમ સુધી સચવાય, આમ તો કહીએ કે ખૂટે નહીં ત્યાં સુધી ખરાબ ના થાય એવી આપણી આ ચીકી હોય છે, કારણ કે આપણે એમની અંદર ક્યાંય પાણીનો ઉપયોગ નથી કર્યો જેથી કરીને એ ખરાબ ના થાય. તો આમને આપણે એકદમ સરસ પાતળી વણી લઈએ. જો આપણી ચીકી છે એ વણાઈ ગઈ છે, તો હવે એ થોડી ગરમ છે ત્યાં જ આપણે એમની ઉપર આ રીતે કાપા પાડી લેશું. એટલે જ્યારે એ ઠંડી થશે ત્યારે આપણે એમને આરામથી કાઢી શકીશું. તો આ રીતે હું એમના કાપા પાડી લઉં. હવે જુઓ 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો આપણે હવે આમને કાપા તો પાડેલા જ હતા, તો હવે આપણે પ્લેટફોર્મ પર થોડું હલાવી અથવા તો છરીની આ રીતે મદદથી આપણે ઘી લગાવ્યું હતું એટલે એ આરામથી નીચેથી ઉખડી જશે. તો એકદમ સરસ મજાની તમે જોઈ શકો છો. આકારની આપણે વાત કરી હતી, પણ આકાર પણ પરફેક્ટ બજાર જેવો જ આવ્યો છે. તો આપણે આ બધી ચીકીને આપણે સર્વિંગ બાઉલની અંદર લઈ લેશું. તમે જુઓ છે ને એકદમ ક્રિસ્પી કરારી. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ પણ કરજો કે તમારી ચીકી કેવી બની હતી. તમે જુઓ એકદમ પરફેક્ટ સરસ મજાના આપણા પીસીસ છે એ નીકળે છે. તો આપણે એમને સર્વિંગ બાઉલની અંદર લઈ લઈએ. તો જુઓ આપણી ચીકી છે એ સર્વિંગ બાઉલની અંદર આવી ગઈ છે. જુઓ એકદમ સરસ મજાની પાતળી છે, થોડી વચ્ચેથી જાડી હતી, પણ એકદમ ખાવામાં સરસ એ પણ ક્રિસ્પી જ છે. જો તમે વધારે પાતળી કરવા માંગતા હો તો આપણે જે ક્વોન્ટિટી હતી એ થોડી થોડી લેતું જવાનું અને એને વણી અને એમનો આકાર આપી દેવાનો, ત્યારબાદ એને ઠરવા દેવાની અને સાઈડમાં બીજી જગ્યાએ તમે થોડું પાછું લઈ એનું મિશ્રણ અને વળી પાછું એને વણી લેવાનું, એટલે એકદમ પરફેક્ટ પાતળી જ બનશે. તો જુઓ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.